મિત્રો આજે તારીખ થઈ 30/4/2026 ખાસ ખેડૂતોને ચેતવા જેવો કિસ્સો છે તે સામે આવ્યો છે, કારણ કે થોડા સમય પહેલાં પણ હળવદના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોની વાડીએ કેબલની ચોરી થવાની ઘટનાઓ છે તે સામે આવી હતી અને વધુ એક ઘટના છે એ જઈ રાત્રિના સામે આવી છે। જુદા જુદા 4 ખેડૂતની વાડીએ કેબલ ચોરો દ્વારા કેબલની ચોરી થઈ હોવાની ઘટના છે એ પ્રકાશમાં આવી છે। આ બનાવના પગલે ખેડૂતો દ્વારા હળવદ પોલીસ મથકે ફરિયાદ કરવા માટે પણ ગયા હોય તેવી પણ માહિતી મળી રહી છે। આ બનાવમાં વાત કરીએ તો હળવદ શહેરનું જે નાલું આવેલું છે, રેલવે નાલું વોર્ડ નંબર 1માં, એની પાછળ જે વિસ્તાર છે કંડિયાવારી સીમ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં જુદા જુદા 4 ખેડૂતની વાડીએ ગત રાત્રિના કેબલ ચોરો દ્વારા 350 થી 400 ફૂટ કેબલની ચોરી કરી ગયા હોવાનું ખેડૂત મિત્રો જણાવી રહ્યા છે। એટલે ખાસ કરીને રાત્રિના સમયે જ્યારે કોઈ વાડીએ હોય ને અથવા તો મજૂરો સૂતા હોય ને આપણો બોર જે જુદી જગ્યાએ હોય તો ત્યાં પણ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે અત્યારે કોપરનો ભાવ આસમાને છે। એટલે એવા સમયે કેબલ ચોરો જે છે એ સક્રિય બન્યા છે અને કેબલની ચોરી કરી રહ્યા છે। થોડા સમય પહેલાં હળવદ પોલીસે પણ એક કેબલ ચોરને ઝડપી લીધો હતો। એટલે ખાસ ખેડૂતોએ પણ હવે ચેતવાની જરૂર છે। આ કંડિયાવારી સીમ તરીકે ઓળખાતા વિસ્તારમાં ખોડાભાઈ દેવજીભાઈ દલવાડી છે, સાથે ઘનશ્યામભાઈ લાલજીભાઈ દલવાડી, પ્રેમજીભાઈ શંકરભાઈ પટેલ અને પોપટભાઈ હિન્દુભાઈ ભરવાડ, આ 4 ખેડૂતો છે। આ 4 ખેડૂતોની વાડીએ 350 થી 400 ફૂટ જેટલો કેબલ છે એ રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સો ચોરી ગયા હોવાનું ખેડૂત મિત્રો જણાવી રહ્યા છે। એટલે ખાસ ખેડૂતોએ પણ ધ્યાન રાખવાની જરૂર છે। જો કે ખેડૂતો એ પણ કહી રહ્યા છે કે આ કેબલ જે ચોરી ગયા છે ને ત્યાં આગળ જ એનું કોપર જે છે એ કાઢી નાખવામાં આવ્યું હતું ને ત્યાર પછી જે છે એ કેબલને લઈ જવામાં આવ્યો હતો। એટલે ખાસ ખેડૂતોને વળી પાછા અમે પણ અપીલ કરી છે મિત્રો કે રાત્રિના સમયે ધ્યાન રાખજો, કારણ કે કોપરનો ભાવ વધારે છે। એટલે અત્યારે હળવદ પંથકમાં કેબલ ચોરો જે છે એ પણ સક્રિય બન્યા છે। આભાર મિત્રો।